નમસ્કાર દોસ્તો, જય જોહાર, જય આદિવાસી. ભીલ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવાએ ધારાસભ્ય શ્રી ચેતર વસાવાના સમર્થનમાં વિડીયો છેલ્લા સુધી જોજો. ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જોહાર, જય આદિવાસી. જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન. હું ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા તેમજ સમસ્ત આદિવાસી ઉન્નતિ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ એસ વસાવા. આજરોજ અમે લોકો ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર જે ખોટી એફઆઈઆર થઈ છે, એમના ધર્મપત્ની તેમજ એમના માણસો પર જે ખોટી એફઆઈઆર કરીને આ જે સરકાર છે અને સરકારમાં બેઠેલા લોકોએ જે અમારા આદિવાસીઓને અમારા જનજાગૃતિનું અભિયાન જ્યારે ચાલતું હોય અને અમારા આદિવાસી સમાજ પોતાનો હક અધિકાર માટે લડત ચલાવતા હોય ત્યારે ખરેખર આ સરકારમાં બેઠેલા લોકો અને મનુવાદી લોકો અમારા આદિવાસી સમાજને એનકેન પ્રકારે ખોટા કેસો કરીને જેલમાં ઢકેલી દે છે અને જે અમારી મુવમેન્ટ છે એ દબાવવાની કોશિશ કરી રહેલા છે. પરંતુ ચૈતરભાઈ વસાવાને જે આજે ખોટા ફરિયાદ દાખલ કરીને એમના પરિવારને હેરાન કરવામાં આવી રહ્યું છે, ડીડિયાપાડાના જે એમની ટીમ છે એમને પણ હેરાન પરેશાન આ તંત્ર કરી રહ્યું છે. પરંતુ હવે આદિવાસી સમાજ દબાવવાનો નથી. આ ચૈતરભાઈની જે ઘટના ઘટી છે એના અનુસંધાને આખા ગુજરાતના આદિવાસીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ચૈતરભાઈ વસાવાની સાથે આજે આખો આદિવાસી સમાજ ઉભો છે અને આદિવાસી સમાજ આજે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં છે. એટલે આવનારા દિવસોની અંદર ચૈતરભાઈ વસાવા પર જે ખોટી ફરિયાદ થયેલી છે એ ખોટી ફરિયાદ સરકાર પાછી ખેંચે અને ચૈતરભાઈ વસાવા જે આદિવાસી સમાજ તેમજ એસસી, ઓબીસી અને માઇનોરિટી સમાજ માટે પણ લડત ચલાવે છે. તો ખરેખર આવા જે ધારાસભ્ય છે એ આ પાર્ટીના ધારાસભ્યના હિસાબે આદિવાસી સમાજ એમને સમર્થન નથી કરી રહ્યો, પણ અમારો આદિવાસી સમાજના એક લડવૈયા છે એના આધારે આજે આખો આદિવાસી સમાજ એમને સમર્થન કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં તંત્ર અને સરકારમાં બેઠેલા લોકો અમારા જે આવી લડત ચલાવનારા લોકો છે એમના પર ખોટી ફરિયાદ ન કરે અને એમને દબાવવાની કોશિશ ન કરે એ બાબતે અમે આદિવાસી સમાજ અનુરોધ કરીએ છીએ. નહીં તો આવનારા દિવસોમાં અમારા આદિવાસી પર ખોટી ફરિયાદો થશે અને આ રીતનું ચાલતું રહેશે તો આખો આદિવાસી વિસ્તારની અંદર ઉગ્ર સ્વરૂપ ધારણ થશે અને એની તમામ લાગતા વળગતા અધિકારીઓની જવાબદારી રહેશે, આવું કહેવા માંગીએ છીએ. અને આ વિસ્તારના જે આદિવાસી સમાજના લોકો આદિવાસી સમાજની જે મુવમેન્ટ ચલાવે છે એમને ચલાવવા દો, કેમ કે દેશ આઝાદ થયો અને 75-76 વર્ષથી આજ દિવસ સુધી આદિવાસી સમાજના અનુસૂચિ 5, અનુસૂચિ 6, પેસા એક્ટ આજ દિવસ સુધી સરકારે લાગુ નથી કરી, જેના કારણે અમારા ભણેલા ગણેલા લોકો આજે આદિવાસી સમાજને જાગૃતતાનું કામ કરી રહ્યા છે. તો ખરેખર એમાં અવરોધરૂપ ન બનો અને અમારા સમાજ આ દેશના મૂળમાલિક છે અને મૂળમાલિક તરીકે રહેવા દો એવો અમે અનુરોધ કરીએ છીએ. અને અમારા આદિવાસી સમાજ તમામ એક મંચ પર આવે અને આવી જે મુવમેન્ટ ચાલી રહેલી છે, આદિવાસી સમાજને હેરાન પરેશાન કરવાની વાત આવી રહેલી છે, ત્યારે આખા આદિવાસી સમાજ બધા એક થાવ એવું અમે આહવાન કરીએ છીએ. સર્વને જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન.